ધોરાજીમાં જામકંડોરણા રોડ પર આઈટીઆઈની સામે બાકી રહેતા રૂપિયાની ઉઘરાણીના મામલે થયેલી તકરારમાં આંગણિયા પેઢીના પોરબંદર રહેતા માલિક સહિતનાઓએ હુમલો કરી યુવાનને કુહાડાના ઘા ઝીંકી દેતા ગંભીર રીતે ઘવાયેલા યુવાનનું સારવાર દરમિયાન મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો। પોલીસે મુખ્ય આરોપી સહિત બેની ધરપકડ કરી હતી, જ્યારે બીજી બાજુ આ બનાવના પગલે કોળી સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો અને સમાજના લોકોએ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। બનાવ અંગે ધોરાજીના ગણેશનગરમાં રહેતા અને ધોરાજી યાર્ડમાં શાકભાજીના એજન્ટ તરીકે કામકાજ કરતા પરેશ ઉર્ફે કુંદનભાઈ કનુભાઈ બારૈયાએ ફરિયાદ નોંધાવી હતી કે તેઓ શાકભાજીના રૂપિયાની લેવડ દેવડ જેતપુર રોડ પર આવેલી પીઆર આંગણિયા પેઢી મારફતે કરતા હતા। તેમણે આંગણિયા પેઢીમાં 4,08,000 રૂપિયા દેવાના હતા। એ પૈકી 70,000 જમા કરાવ્યા હતા, જ્યારે 3.38 લાખ આપવાના બાકી હતા। તેથી પીઆઈ આંગણિયા પેઢીના માલિક પોરબંદર ખાતે રહેતા ભગીરથસિંહ જેઠવાએ યાર્ડ ખાતે આવેલી તેની પેઢીએ આવી બાકી રૂપિયાની ઉઘરાણી કરી હતી। બાદમાં પેઢીએ ભગીરથસિંહ અને મહિદીપસિંહ જેઠવા આવ્યા હતા અને પેઢીએ હાજર તેના પુત્ર વિવેક પાસે રૂપિયાની ઉઘરાણી કરી અને રકમ આપી દેજો, નહીતર તને અને તારા પપ્પાને જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી ચાલ્યા ગયા હતા। બીજે દિવસે રાત્રિના પરેશભાઈનો પુત્ર વિવેક જામકંડોરણા રોડ પર આઈટીઆઈ સામે વોકિંગ કરતો હતો, ત્યારે ભગીરથસિંહ જેઠવા અને મહિદીપસિંહ જેઠવાએ અન્ય બે શખ્સો સાથે કારમાં આવી અને ઝઘડો કર્યો હતો। તેથી વિવેકે તેને ફોન કરતા તેઓ ઉપરાંત તેમના ભાઈ કેશવભાઈ તથા કૌટુંબિક ભત્રીજો હિમાલય હરેશભાઈ બારૈયા ત્યાં પહોંચતા ઉશ્કેરાયેલા ભગીરથસિંહે કારમાંથી કુહારો કાઢી અને હિમાલયના ગળાના ભાગે ઘા ઝીંક્યો હતો તથા મહિદીપસિંહ જેઠવાએ લાકડી વડે અન્યો પર હુમલો કર્યો હતો। બાદમાં બંને નાસી ગયા હતા। ગંભીર રીતે ઘવાયેલા હિમાલયને સારવાર માટે ખસેડાતા તેનું મોત થયું હતું। આ બનાવ અંગે પોલીસે હત્યાનો ગુન્હો નોંધી બે આરોપીઓ ભગીરથસિંહ તથા મહિદીપસિંહની ધરપકડ કરી હતી। બનાવના પગલે ધોરાજીના કોળી સમાજમાં રોષ વ્યાપી ગયો હતો। સમાજના આગેવાનો લોકોએ આંબેડકર ચોક ખાતે એકત્ર થઈ રેલી યોજી વિરોધ પ્રદર્શન કર્યું હતું। પોલીસને આવેદનપત્ર પાઠવી કેસની યોગ્ય તપાસ કરી અને તમામ આરોપીઓની ધરપકડ કરવા તથા આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવા માંગ કરી હતી અને જો ન્યાય નહીં મળે તો આંદોલનની ચીમકી આપી હતી। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। મારું નામ પરેશભાઈ કનુભાઈ બારિયા ઉર્ફે કુંદન કનુભાઈ બારિયા। પૈસા અમારે આંગળીયામાં આગળ પાછળ પૈસા બાકી રહેતા એ બાબતમાં એ ભાઈ આવ્યા હતા અને ખોટી દાદાગીરી કરી છોકરા ઉપર પહેલાં હાથ ઉપાડેલ। મેં કીધું મારા ભત્રીજાને યાદે હતા ફોન કર્યો, ભાઈ શું છે જ્યાં તો રોડ ઉપર આગળ જઈ અને કે અહીંયા આવો રોડ ઉપર ઉભા ગયા કે ભાઈ વાત શું છે, તો સીધો ગાડીમાંથી એની 4 થી 5 જણા હતા અને કુવાડાનું ગરદન ઉપર ઘા મારી દીધું। ભગીરથસિંહ જેઠવા એ ગામ ક્યાંના છે ખબર નહીં, ધોરાજી પીઆર આંગળિયાનો વહીવટ છે। પૈસાની દેતી બીજું કાંઈ નહોતું। આપણે એની વ્યવસ્થિત વાત કરેલ હતી, પછી થોડીક એ લોકો ગારાગારી બોલે તો આપણે બોલેલ હતી, પછી વાત શાંત થઈ ગયેલ હતી। પછી આવીને પહેલાં મારા છોકરા ઉપર વિવેકભાઈ નામ છે એના ઉપર હાથ ઉપાડ્યો 4 થી 5 જણા। મારા છોકરા આગળ બાકી ડિટેલ છે કોણ કેટલા જણા હતા। ભત્રીજો એટલે યાદે હોય એટલે મેં ફોન કર્યો, ભાઈ શું છે બાબત જતો યાદે। છોકરા નામ શું છે? હિમાલય હરેશભાઈ બારૈયા। એની આ ઈકો આકે છે ત્યાં રાતે મારી દુકાન છે મારી ઘરની, એટલે બેઠા હોય બધા। મેં કીધું શું છે ભાઈ જોતો, તો કે રોડ ઉપર આવો, રોડ ઉપર મારીને ભાગી ગયા। રોડ ઉપર ગયા આ લોકો 4-5 જણા, ભાઈ શું છે હું કામ માર્યો, તો સીધો ઓલા કુવાડો કાઢીને મારી જ દીધો। માગણી તો એને કડકમાં કડક સજા થવી જોઈએ। હવે એ ખબર નથી, ત્યાંથી ભાગી ગયા। 4 થી 5 જણા હતા। ભગીરથસિંહ જેઠવાએ ઘા માર્યો અને મારા છોકરા પર 4 થી 5 જણા હાથ ઉપાડ્યો। વાત કાંઈ હતી નહીં, કોઈ આપણે કોઈ ટસલ નથી, કોઈ બાબત નથી, કાંઈ નથી। 4 વ્હીલ ગાડી હતી આઈટીઆઈની સામે। પહેલાં યાર્ડમાં છોકરા એને માથાકૂટ કરી, પછી આ લોકો ગયા કે ભાઈ શું છે, અને સીધો જઈને કુવાડો મારી દીધો। તારીખ 28 માર્ચ 2026ના રોજ ધોરાજી શહેરમાં એક નાણાકીય વિવાદ સંદર્ભે હત્યાનો એક બનાવ બન્યો છે, જેમાં પોલીસ દ્વારા બીએનએસની કલમ 103 મુજબ ફરિયાદ નોંધવામાં આવી છે। ધોરાજી જામકંડોરના પુલ ઉપર આરોપીએ ભાગીરથસિંહ જેઠવાએ ફરિયાદી પરેશભાઈ બારૈયાના કુટુંબિક ભાઈ હરેશભાઈ બારૈયાના પુત્ર હિમાલયને કુહાડા વડે ગળાના ભાગે ઘા કરી ગંભીર ઇજા પહોંચાડી, જેના પરિણામે ઇલાજ દરમિયાન તેઓ મૃત્યુ પામ્યા છે।
સહ આરોપી મહિદીપસિંહ જેઠવા દ્વારા બીજા કુટુંબીજનોને પણ લાકડી વડે માર મારી ઈજા કરવામાં આવી છે. ફરિયાદ નોંધતા સાથે જ ધોરાજી વિભાગની ટીમ અને રાજકોટ ગ્રામ્યની એલસીબી દ્વારા દરેક આરોપીની ઝડપથી કાર્યવાહી કરીને ધરપકડ કરવામાં આવી છે અને દરેક આરોપી હવે પોલીસની કસ્ટડીમાં છે, જેમાં આગળની તપાસ વ્યવસ્થિત રીતે હજુ ચાલુ છે. સમાજની આગેવાનોને પોલીસને એક આવેદનપત્ર આપ્યું છે, જેમાં એ લોકોને વ્યવસ્થિત રીતે તપાસ છે, નિષ્પક્ષ રીતે એ બધી માંગણી કર્યું છે અને જે પણ કાયદેસર એની માંગો છે એને આપણે પોલીસ એના ઉપર આગળ વધી. હજુ સુધી અમારા સામે એવી કોઈ માહિતી નથી આવી. કુલ અમને 2 આરોપીઓ ફરિયાદમાં આવ્યા છે સામે. દરેક આરોપીની ધરપકડ થઈ ગઈ છે.